પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ કાર્ય ચાલુ છે અને ડિસેમ્બર મહિનામાં આપણે પુષ્ટિ સંસ્કારધામમાં એક જ્ઞાનતીર્થ મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. 25, 26, 27 ડિસેમ્બરના દિવસોમાં આ આયોજન છે. આ શબ્દને ધ્યાનમાં લઈએ, જ્ઞાનતીર્થ મહોત્સવ. પુષ્ટિ સંસ્કારધામને આપણે જ્ઞાનતીર્થ રૂપે જોઈ રહ્યા છીએ. એની સ્થાપના જ્ઞાનતીર્થ રૂપે આપણે કરી રહ્યા છીએ. આજે પુષ્ટિમાર્ગની આવશ્યકતા એ છે, જે સિદ્ધાંત રહસ્યમાં આપણે પણ સમજ્યા, શ્રી વલ્લભના અનેક ગ્રંથોમાં આપણે સમજીએ છીએ કે આપણી સેવાનો પ્રકાર છે, અંતરંગ પ્રકાર છે. આપણી સેવા એક સેવક અને સેવ્યની વચ્ચેના અંતરંગ ભાવથી એની ભક્તિની અભિવૃદ્ધિ થાય છે, આ પ્રકાર છે. અને પ્રભુએ પણ જે બ્રહ્મસંબંધ કરવાથી સર્વદોષ નિવૃત્તિ કહી, અસમર્પિત ત્યાગની વાત સમજાવી, સર્વ સમર્પણના સિદ્ધાંતનો બોધ આપ્યો, આ બધું ક્યારે સંભવે? કે જ્યારે આપણે આપણા ઘરમાં પ્રભુને પધરાવીને, આપણા પોતાના ઈષ્ટ સ્વરૂપને પધરાવીને સેવા કરીએ, તો જ અસમર્પિત ત્યાગ થાય, તો જ સર્વ સમર્પણ થાય. કેમ કે નહીં તો ઘર જ અસમર્પિત રહી જાય. પહેલાં તો ઘરે પ્રભુ ન પધારે તો ઘર પરિવાર, આપણા પ્રત્યેક વ્યવહાર સમર્પિત કેવી રીતે થઈ શકે? કોઈ જગ્યાએ દર્શન કરીએ, કોઈક મનોરથો કરાવીએ, એનાથી તો આ સમર્પણનો સિદ્ધાંત સિદ્ધ નહીં થાય. તો પ્રભુએ તો આપણને જે સેવાનો સિદ્ધાંત બતાવ્યો છે એ સ્પષ્ટતાથી એવું બતાવે છે કે આ એક અંતરંગ પક્ષ છે જીવનનો. બહિરંગ પક્ષ શું છે? પુષ્ટિ માર્ગનો બહિરંગ પક્ષ એ છે કે શ્રી વલ્લભના ગ્રંથો, શ્રી વલ્લભના સિદ્ધાંતો, એમનો જે ઉપદેશ છે એ આપણે પ્રચારિત કરીએ, પ્રવર્તિત કરીએ, અને જેનો અધિકાર હોય એ પુષ્ટિ માર્ગમાં એને સમજીને આવે. તો આપણું કર્તવ્ય છે કે જ્ઞાનનું પ્રવર્તન કરવું જોઈએ. પ્રત્યેકનું કર્તવ્ય, આચાર્યનું પણ છે, વૈષ્ણવ પણ પોતપોતાના સ્તર પર એ પ્રવર્તન કરે. ચાચા હરિવંશજીનું તો દ્રષ્ટાંત આપણી સામે જ છે. ચાચા હરિવંશજી માટે એમ કહેવાયું કે કોઈક સ્થાન પર એની વૈષ્ણવ નથી તો ચાચા હરિવંશજી ત્યાં નહીં ગયા હોય. એટલો બધો આપનો પ્રભાવ, એટલો બધો આપનો આગ્રહ હતો. સુરદાસજીનો પણ પ્રસંગ આવે છે. પેલો બેલ નાથ્યો, 60 વર્ષે બુઢો બેલ નાથ્યો, તો એટલો બધો આગ્રહ કે આ પાખંડ કરી રહ્યો છે, એને સાચો ભક્ત બનાવવો છે. તો જે પાખંડ કરે છે એને પણ સાચા ભક્ત બનાવે છે. જે સહજ જિજ્ઞાસુ છે, જેનામાં એવી તત્પરતા છે કે માર્ગને સમજવા માંગે છે, એને પણ સાચો માર્ગ પ્રાપ્ત થાય, શ્રી વલ્લભના સાચા સિદ્ધાંતો પ્રાપ્ત થાય. અને એ સિદ્ધાંતોની સાથે સાથે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા, આ બધા બેઝિક કન્સેપ્ટ છે કે જેના પર આપણે કાર્ય કરીશું. કેમ કે આપણો પ્રશ્ન સૌથી પહેલાં ત્યાં જ આવે કે મહાપ્રભુજીના ગ્રંથો સંસ્કૃતમાં છે, સંસ્કૃત અમને સમજાતું નથી, તો પછી જે કે માનવું જ પડે, બીજો કોઈ ઉપાય નથી અમારી પાસે. તો એક અનિવાર્યતા ઓર ઉત્પન્ન થઈ કે સંસ્કૃત ભાષા પણ શીખવી જ જોઈએ, શીખવી પડશે. સંસ્કૃત ભાષા પણ શીખીએ. આપણી પુષ્ટિભક્તિ સંગીતની વિલક્ષણ પરંપરા, એનું પણ વિશુદ્ધ સ્વરૂપ, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આટલો સુંદર માર્ગ છે. દર્શન મનોરથમાં આપણે આપણી શક્તિને વ્યતીત ન કરીએ, એમાં કશું પ્રાપ્ત થતું નથી. જેટલા આવા કેન્દ્રો સ્થાપિત કરશો, જેટલી હવેલીઓ સ્થાપિત કરશો, વિકૃતિ વધે છે, સ્પર્ધા વધે છે, સમસ્યાઓ વધે છે. આપણા સૌના અનુભવનો વિષય પણ એ છે. અને ખૂબ સ્પર્ધા એ વિષયમાં આપણે કરી રહ્યા છીએ. છેલ્લે કોઈ સમાજને એનાથી પ્રાપ્ત થતું નથી. ધર્મ સ્થાપના પણ નથી થતી. પુષ્ટિમાની તો વાત જ નહીં. પણ ધર્મના જે સામાન્ય ગુણો હોય એ પણ આપણામાં આવતા નથી. કેમ કે આપણે સાચા જ્ઞાન તરફ આગળ નથી વધી રહ્યા. યદેવ વિદ્યા કરોતી તદેવ વીર્યવત્તરમ ભવતી. સમજી વિચારીને કરશો તો પરિણામ મળશે. સમજ્યા વિના દોડે રાખશો તો કોઈ સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થતી નથી હોતી. સમજવું શું છે? વાસ્તવિક આપણા શાસ્ત્રોને સમજવા છે, શ્રી વલ્લભના ગ્રંથોને સમજવા છે, અને એના થકી જ આપણો માર્ગ પ્રશસ્ત થાય એ દિશામાં આગળ વધવું છે. એટલા માટે પુષ્ટિ સંસ્કાર ધામ જ્ઞાન તીર્થ રૂપે એની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. તીર્થ ઘણા છે, તીર્થોનું પોતાનું મહત્ત્વ છે, પણ તીર્થોમાં પણ મ્લેચ્છાક્રાંતતા આવી છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, આપણે પણ આપણા અનુભવમાં પણ છે. તો યથાયોગ્ય તીર્થોમાં જઈએ, વ્રજભૂમિમાં જઈએ, અને જે પણ આપણને તીર્થના મહાત્મ્યથી યદા કદા જ્યાં પણ જવાનો અવસર મળે તો જઈએ, એનો લાભ પ્રાપ્ત કરીએ. પણ આજની આવશ્યકતા જ્ઞાન તીર્થની છે, જ્ઞાનના કેન્દ્રોની છે. સાચું જ્ઞાન મળશે તો બાકી બધું સહજ જ એ પ્રકાશમાં પ્રકાશિત થઈ જશે. અને એ જ્ઞાન નહીં મળે તો કેટલી પણ શક્તિ, કેટલી પણ શ્રદ્ધા હશે, એ દિશાવિહીન ભટકતી રહેશે. અને છેલ્લે કોઈ સારા પરિણામ આપણને આપણા ધર્મક્ષેત્રમાં, આપણા સમાજ ક્ષેત્રમાં અને આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા બાળકો માટે, આપણા યુવાનો માટે પ્રાપ્ત નહીં થાય. એટલા માટે જ્ઞાનતીર્થ મહોત્સવનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌને આજના શુભ દિવસે એ જ અપેક્ષા રાખું કે બધાને એવી પ્રેરણા પ્રાપ્ત થાય કે હવે
એ સમય વ્યતીત થઈ ગયો કે જ્યારે આપણે માત્ર આ પ્રકારની હવેલીઓ ઊભી કરીને અથવા મનોરથો કરીને અથવા માલા પહેરામણીઓ કરીને અને ધર્મને સુરક્ષિત કરી શકતા હતા. સમૂહ દેખાતો હશે, ભીડ હશે, પણ ધર્મની રક્ષા નથી થઈ રહી, કેમ કે ધર્મનું સાચું સ્વરૂપ જ કોઈ નથી સમજી રહ્યું. બધા ભટકી રહ્યા છે અને ભટકતા ભટકતા ક્યાં જાય છે આપણને ખબર નથી. અમને પરવા પણ નથી, કેમ કે અમને સમુદાય દેખાઈ ગયો. વ્યક્તિનું શું થાય છે એની અમને પરવા નથી રહી ગઈ. બધાની એ સ્થિતિ છે કે મોટો સમુદાય દેખાય એટલે બધા ખુશ છે. એમાં વ્યક્તિઓની મનસ્થિતિ શું, એમની સમસ્યા શું, એના સમાધાન શું, એમના જીવનમાં શું ચાલી રહ્યું છે, એમના જીવનમાં ભક્તિ ધર્મ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો, એના વિશેની કોઈ સભાનતા નથી રહી ગઈ. એમાંથી બહાર નીકળીએ, વ્યક્તિના જીવનમાં ઉત્કર્ષ આવે, વ્યક્તિના જીવનમાં ભક્તિ ધર્મ સદ્ગુણો સાત્વિકતા નીતિમત્તા આનો ઉદય થાય, એના માટે હવે કૃત સંકલ્પ થવો જોઈએ. અને એ આજનો દિવસથી વધારે શુભ દિવસ કોઈ ન હોઈ શકે. વલ્લભે ચિંતા કરી આપણી માટે, આપણે સૌ ચિંતન કરીએ આપણા સૌ માટે, પોતાના માટે, આપણા બાળકો માટે, યુવાનો માટે અને સમસ્ત પુષ્ટિમાર્ગી સમાજ માટે, સમસ્ત સનાતન ધર્મની સંસ્કૃતિ માટે હવે આપણે ચિંતન કરીએ અને યોગ્ય દિશામાં આપણી શક્તિનું યોજન કરીએ. એટલે જે કોઈ હવે વ્યર્થમાં પોતાની શક્તિને વેડફતા હશે, પોતાની બુદ્ધિ શક્તિને, પોતાની ક્રિયા શક્તિને, પોતાની ધન શક્તિને, આ બધી શક્તિઓને જ્ઞાન તરફ યોજિત કરો. આ ક્યારેય આપણું જ કાર્ય છે એવી વાત નથી. બધાએ આ જ કરવું જોઈએ. બધાએ આ જ કાર્યક્ષેત્રમાં પોતાને જોડવા જોઈએ. બધા જ આચાર્યોએ, બધા જ વૈષ્ણવ પણ એ જ કહેવું જોઈએ પોતપોતાના ગુરુદેવને કે હવે આપ આ કાર્ય કરો. હવેલીઓ ઘણી થઈ, હવેલીઓની સ્પર્ધા પણ ખૂબ કરી આપણે. એક ગામમાં 2-2, 3-3 હવેલી થાય. એક જ ગામમાં એક જ બાળકની 2-2, 4-4 શાખાઓ ઉત્પન્ન થાય. શું સિદ્ધ થયું? કશું નહીં થયું. એક જ્ઞાન કેન્દ્ર ઊભું કરી લો, એક ગુરુકુલ ઊભું કરી લો, એનાથી જે બાળકોને અને સૌને સંસ્કાર મળશે એ અદ્ભુત હશે. તો એ વિષયમાં, એ દિશામાં આપણે સૌ પ્રવૃત્ત થઈએ એવી શુભકામના. અને આપણો જ્ઞાન તીર્થ મહોત્સવ આપ સૌને આમંત્રણ આપું છું. સૌ અવશ્ય ઉપસ્થિત થજો. બધા જ લાઈવ જોઈ રહ્યા છે એ બધાને પણ આમંત્રણ છે. 25, 26, 27 ડિસેમ્બર 3 દિવસ પુષ્ટિ સંસ્કાર પાઠશાલાના બાળકોની પ્રસ્તુતિઓ ત્યાં થશે. આપણા ગુરુકુલના બાળકો, આપણી પુષ્ટિ સંસ્કાર જે વિદ્યાલય છે, સ્કૂલ છે, એના બાળકો, વિલક્ષણ પ્રસ્તુતિઓ. એના દ્વારા આપણને ખૂબ પ્રેરણા પ્રાપ્ત થશે. આપણું વલ્લભી યુવા સંગઠન, આપણું પુષ્ટિ સંસ્કાર યુથ વિંગની યુવતી બાલિકાઓ, આ બધાની સુંદર પ્રસ્તુતિઓ દ્વારા પણ આપણને સૌને સાચી પ્રેરણા પ્રાપ્ત થશે. એવો આ દિવ્ય મહોત્સવ છે. તો આપ સૌ આમંત્રિત છો. અને આજના દિવસે સૌ માટે એ જ સંદેશ, પ્રત્યેક પુષ્ટિમાર્ગીય, પુષ્ટિજીવ, પુષ્ટિમાર્ગમાં નિષ્ઠાવાન જે ગુરુઘર હોય, જ્યાં તમે રહેતા હો, બધા માટે એ સંદેશ છે. આપણા સૌના ગુરુ શ્રી વલ્લભ છે. એ ભાવ સાથે શ્રી વલ્લભના સિદ્ધાંત, ધર્મ સંસ્કૃતિના સાચા સ્વરૂપની પ્રતિષ્ઠા માટે હવે આપણે પ્રતિબદ્ધ થવું જોઈએ. આ મારો તારો વિષય નથી, આપણા બધાનો વિષય છે. આ ખાલી પુષ્ટિ સંસ્કાર ધામ એક સ્થાનની વાત નથી. પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક આચાર્ય બાલકે, પ્રત્યેક વૈષ્ણવે આ જ વિચારવાનું છે કે હવે જ્ઞાન કેન્દ્રોનું નિર્માણ કરવાનું છે. એ કરશો તો ભવિષ્ય સુંદર થશે. અને ઘણીવાર એવું લાગે પ્રબુદ્ધ જે વૈષ્ણવ વર્ગ છે, ચલો અમારી કથા તો અલગ છે કે અમારા શું સ્વાર્થ અને શું કારણો હોય ન જાણીએ, પણ જે પ્રબુદ્ધ વૈષ્ણવ વર્ગ છે એ પણ કેમ નથી સમજી શકતા કે હવે આવશ્યકતા ગુરુકુલની છે, હવે આવશ્યકતા જ્ઞાન કાર્યની છે. આપણે સર્વત્ર જોઈ રહ્યા છીએ, બધા સંપ્રદાયમાં ચાલી રહ્યું છે, અને છતાંય આપણે નથી જાગી રહ્યા. હજી આપણે ભટકી રહ્યા છીએ. એક તો વલ્લભના સિદ્ધાંતથી વૈપરીત્ય છે, એ સમસ્યા. અને એનાથી જાગૃત ન થતા હો તો કમસે કમ વર્તમાનને તો જુઓ, આપણી આવશ્યકતાને તો સમજીએ આપણે કે શી આવશ્યકતા છે આજના સમાજની. આજે દુનિયા ક્યાં જઈ રહી છે અને આપણે ક્યાં ભટકી રહ્યા છીએ. એટલે બધા જ પ્રબુદ્ધ વૈષ્ણવોને, પ્રબુદ્ધ આચાર્ય વર્ગને સૌને આગ્રહ છે કે આપણે જાગૃત થઈએ, પોઝિટિવલી વર્ક કરીએ. કોઈની નિંદાનો સવાલ નથી, પણ વિધેયાત્મક અભિગમ સાથે આપણે સૌએ શ્રી વલ્લભના માર્ગની પ્રતિષ્ઠા માટે, ધર્મ માર્ગની પ્રતિષ્ઠા માટે આજે પવિત્ર એકાદશીના દિવસે, શુભ દિવસે સંકલ્પબદ્ધ થવું જોઈએ. વલ્લભની કૃપાથી આપણને સૌને સન્માર્ગની પ્રેરણા પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય.